આજે હું તમારી સાથે શેર કરવાની છું અમદાવાદની ખૂબ જ પ્રખ્યાત આલુ મટર સેન્ડવિચની રેસીપી. જે લોકો અમદાવાદમાં રહે છે અથવા તો જે લોકો અમદાવાદ આવ્યા હશે ને એમણે અમદાવાદની આ ખૂબ જ પ્રખ્યાત આલુ મટર સેન્ડવિચ ચોક્કસ ખાધી હશે. તમને એવું થશે કે આમાં નવું શું છે? આલુ મટર સેન્ડવિચ તો ઘણી બધી જગ્યાએ મળે, પણ અમદાવાદમાં મળતી આ આલુ મટરની સેન્ડવિચ એના મસાલાના કારણે ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે. તો તમે પણ જો ક્યારે ન ખાધી હોય તો આ રીતે આજે જ આ સેન્ડવિચ ઘરે બનાવો. હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. આલુ મટર સેન્ડવિચ ઘરે તૈયાર કરવા માટે આપણને સૌથી પહેલા તો એના બે જે મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ છે એ જોઈશે, એટલે કે છે બટાકા અને વટાણા. તો બટાકાને બાફી એની છાલ કાઢી આપણે ઠંડા થવા દેવાના છે અને વટાણાને પણ ઠંડા થવા દઈશું. હવે સેન્ડવિચ હોય તો એની જો ચટણી ના હોય ને સ્પેશિયલ તો ખાવાની મજા ન આવે. તો સેન્ડવિચની પહેલા તો આપણે ચટણી તૈયાર કરી લઈએ. તો એના માટે મેં લીલું લસણ, કોથમીર, થોડા ફુદીનાના પાન, લીંબુ, મીઠું એ રીતની બધી તૈયારી કરીને રાખી છે. હવે મિક્સર જારમાં આપણે 3 બરફના ટુકડા એડ કરવાના છે. પાણી નથી નાખવાનું, એના બદલે બરફના ટુકડા નાખીશું. લીંબુ આપણે ખટાશ માટે ઉપયોગમાં લીધું છે. અને ફુદીનાના પાન આપણે વધારે નહીં લઈએ, નહીંતર જો વધારે લો ને તો પછી ચટણીમાં કાળાશ પકડાય. તો મેં 5 થી 6 નંગ ફુદીનાના પાન લીધા છે, થોડું લીલું લસણ લીધું છે, 3 નંગ મેં લીલા મરચાં લીધા છે અને 1/2 કપ ભરીને કોથમીર લીધી છે. તમે જો લસણ ના ખાતા હો તો લસણને તમારે સ્કીપ કરી દેવાનું, અથવા લીલું લસણ ન હોય તો સૂકા લસણની 1 થી 2 કળી તમારે ઉમેરવાની. હવે તમે જોયું હશે કે સેન્ડવિચની જે ચટણી હોય ને એકદમ જાડી ઘાટ હોય. એમાં તમે ચટણીને જો ડીશમાં મૂકો ને તો એમાંથી પાણી છૂટું ના પડતું હોય. તો એ બાઇન્ડિંગ માટે આપણે એક સિક્રેટ વસ્તુ એડ કરીશું. તો સ્વાદ મુજબનું મીઠું એડ કર્યા પછી 1 નંગ આપણે બ્રેડ ઉમેરવાની છે. હવે આપણે જ્યારે સેન્ડવિચ બ્રેડ લઈએ ને માર્કેટમાંથી તો ઉપર આ રીતની બ્રેડ હોય જ છે, જેનો આપણે ઉપયોગ નથી કરતા હોતા ખાવા માટે. તો એ તમારે અંદર બાઇન્ડિંગમાં નાખવાની. એનાથી ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવશે. જે પણ મોઇશ્ચર હશે ને ચટણીમાં એ બધું જ બ્રેડની અંદર એબ્ઝોર્બ થશે અને ચટણી આપણી એકદમ સરસ જાડી બનશે. ખટાશ માટે મેં લીંબુ નાખ્યું છે, એનાથી ટેસ્ટ પણ સરસ આવશે અને કલર પણ સરસ ગ્રીન જળવાઈ રહેશે. તો પાણી બિલકુલ નથી નાખ્યું. 3 નંગ બરફના ટુકડા હતા, એમાં જ આપણી ચટણી એકદમ સરસ તૈયાર થઈ છે. અને તમે જુઓ કેટલો સરસ એનો કલર આવ્યો છે અને એકદમ એ જાડી પણ છે. બરફના ટુકડાના કારણે આપણી જે ચટણી છે ને વટાતી વખતે ગરમ નથી થતી અને આવો ગ્રીન કલર એનો જળવાઈ પણ રહે છે. આ ચટણીને તમે જો ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકો ને તો 2 થી 3 દિવસ સુધી બિલકુલ જ ખરાબ નથી થતી અને સેમ આવા જ કલરની રહે છે. હવે આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરીએ. તો એના માટે અત્યારે મેં અહીંયા આગળ તેલ લીધું છે અને સાથે આપણે થોડું બટર એડ કરવાનું છે. એકલું બટર ઉમેરીએ ને તો બટર બળવા લાગે, એટલે થોડું તેલ પણ નાખવાનું છે. તો 1 ચમચી જેટલું મેં તેલ લીધું હતું અને 1 ટેબલ સ્પૂન મેં બટર લીધું છે. તમારે બટર ન લેવું હોય તો તમારે તેલની ક્વોન્ટિટી વધારી દેવાની. ગરમ થઈ જાય પછી એની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું. તો અત્યારે મેં અહીંયા આગળ 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, 1/2 ટીસ્પૂન હળદર નાખી છે, મીઠું સ્વાદ મુજબ તો 1 ટીસ્પૂન નાખ્યું છે, મરી પાવડર નાખ્યો છે 1 ટીસ્પૂન અને સાથે એડ કરીશું 1 ટેબલ સ્પૂન દાબેલીનો મસાલો. દાબેલીનો મસાલો નાખવાથી આપણી જે સેન્ડવિચનો મસાલો છે ને એ ખૂબ જ ટેસ્ટી બને છે, જેવો તમે બહાર ખાવ છો. તમારે જો દાબેલીના મસાલાની રેસીપી જોઈતી હોય તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો, તમારી સાથે હું જલ્દીથી શેર કરીશ. અને સાથે એડ કરીશું 1/4 કપ ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી. એના કારણે આ મસાલો છે ને ખૂબ જ ટેસ્ટી તો બનશે જ, સાથે સાથે આપણા જે સૂકા મસાલા છે ને બળશે નહીં. તેલમાં સાતળાવાના કારણે જો સૂકા મસાલા હોય ને તો બળવા લાગે, એટલે આપણે ચટણી એડ કરવાની છે. તમારી પાસે ચટણી ના હોય તો તમારે 1/4 કપ પાણી લઈ એમાં થોડો આમચૂર પાવડર અને ગોળ નાખી અને મિક્સ કરીને પછી એડ કરી દેવાનું. અને હવે એડ કરીશું એની અંદર બટાકા. તો બટાકાને આપણે હાથેથી જ આ રીતે મેશ કરી લેવાના છે. મેશરથી પણ તમે કરી શકો અથવા તો હાથેથી પણ આ રીતે કરી શકાય છે. ગેસની ફ્લેમ એકદમ જ ધીરી રાખવાની છે. આ પ્રમાણે તમે જો મસાલો તૈયાર કરશો ને તો તમે અમદાવાદમાં જે આલુ મટર સેન્ડવિચ મળે છે ને સેમ એના જેવી સેન્ડવિચ ઘરે તૈયાર કરી શકશો. તમારે ફક્ત એ વાતનું જ ધ્યાન રાખવાનું છે કે બટાકા જ્યારે તમે બાફો ને તેને ઠંડા કરવાના, ગરમ ગરમમાં મસાલો નહીં કરવાનો, નહીંતર આ મસાલો ગરમ બટાકામાં એડ કરીએ ને તો મસાલો વધારે તમારો ઢીલો થઈ જશે. હવે અહીંયા આગળ મેં ગળપણ માટે એડ કર્યો છે ગોળ, કારણ કે આ જે ચટણી છે ને એ તીખી અને સાથે થોડી આગળ પડતી મીઠાશવાળી હોય છે. એટલે મેં અહીંયા આગળ 3 ટેબલ સ્પૂન ગોળ એડ કર્યો છે. મીઠાશ માટે ગોળ જ ઉમેરવાનો છે એની અંદર અને કોથમીર એડ કરી દેવાની છે. આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરવાની છે. બટાકાનો કોઈ ટુકડો મોટો રહી ગયો હોય તો તમારે સ્પેચ્યુલાથી એને પ્રેસ કરી અને મિક્સ કરતા જવાનું છે. બટાકા જો તમારા ગરમ હોય ને બધો મસાલા સાથે તમે મિક્સ કરો ને તો મેં આગળ કીધું એમ મસાલા
એની અંદર એડ થાય, બટાકા ભીના હોય એટલે કે એની અંદર મોઇશ્ચર વધારે હોય, તો તમારો આ જે મસાલો છે ને એ નરમ થઈ જશે એટલે કે લૂઝ થઈ જશે. તો મસાલો આવી રીતનો ઘટ રહે એના માટે આપણે બટાકાને બાફીને ઠંડા કરી લેવા ખાસ જરૂરી છે. તો બટાકા બાફીને અડધા કલાક પહેલા રહેવા દેવાના, અને પછી તમે આ રીતે મસાલો કરશો ને તો તમારું સ્ટફિંગ એકદમ સરસ આ રીતનું બનશે. અને તમે જોયું હશે તો બહાર જે આ સેન્ડવિચ મળે છે ને તો એનો મસાલો એ લોકોને લાંબો ટાઈમ સુધી ચલાવવાનો હોય, એટલે એની અંદર પાણીનું પ્રમાણ પણ ઘણું ઓછું રાખવામાં આવતું હોય ને, એટલે જ આ રીતનો એકદમ ડ્રાય મસાલો હોય છે. હવે આ મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ એટલે જલ્દીથી એ ઠંડો થઈ જાય. આવી રીતે મસાલો તૈયાર કરીને તમે જો ડીપ ફ્રીઝમાં મૂકો ને, જ્યાં આપણે બરફ બનાવીએ છીએ ત્યાં, તો 10 થી 15 દિવસ સુધી એ બિલકુલ જ ખરાબ નથી થતો. અને તમે જો ફ્રીઝમાં મૂકો ને તો પણ 2 થી 3 દિવસ સુધી બિલકુલ ખરાબ નહીં થાય. અને આમાંથી તમે ઈચ્છો તો તમે પરાઠા પણ તૈયાર કરી શકો છો, એ પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. થોડી કોથમીર નાખી દઈએ અહીંયા આગળ ઉપરથી ગાર્નિશિંગ માટે. અને મસાલો ઠંડો થઈ જાય, રૂમ ટેમ્પરેચર ઉપર આવે પછી આપણે સેન્ડવિચને તૈયાર કરીશું. તો આ જે સેન્ડવિચ છે ને એ આ રીતે એને ગ્રીલ કર્યા વગર જ સર્વ કરવામાં આવતી હોય છે. તમે ઈચ્છો તો તમે એને ગ્રીલ પણ કરી શકો, પણ આજે હું તમને એકદમ જે અમદાવાદમાં મળે છે સેન્ડવિચ બતાવું છું, તો મેં અત્યારે એને ગ્રીલ નથી કરી. અને બ્રેડની જે કિનારીઓ હોય ને એને આપણે કટ કરી લેવાની હોય છે. તો એ માર્કેટમાં કટ કરેલી બ્રેડ મળે છે, એ પણ લાવી શકો. બટર લગાડવાનું ખાસ જરૂરી છે, જેનાથી શું થશે કે આપણે ચટણી લગાડીશું ને તો ચટણી બ્રેડમાં નીચે સુધી નહીં જાય ને બ્રેડ આપણી નરમ નહીં પડી જાય, એટલે કે સેન્ડવિચ આપણી સોગી નહીં થઈ જાય. તો બટર લગાવ્યા પછી આપણે ચટણી લગાવવાની છે, અને ચટણી એક જ સાઈડ લગાડીશું, એટલે જે સાઈડ આપણે ચટણી લગાવવાના છે એ સાઈડ આપણે બટર લગાડી દેવાનું છે, જેથી બટર નીચે સુધી નહીં જાય. અને ચટણી તમે આપણે થોડી જે રેગ્યુલર બનાવતા હોય એના કરતાં તીખી બનાવવાની છે. આ આલુ મટર સેન્ડવિચ ઘણી તીખી હોય છે. તમે અમદાવાદની આ સેન્ડવિચ ખાધી છે કે નહીં કમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને અમદાવાદમાં રહે છે ને તો ખબર જ છે કે કોઈ એક જગ્યાની આ સેન્ડવિચ ખૂબ જ પ્રખ્યાત પણ છે. તમને જો એનું નામ ખબર હોય તો એ પણ કમેન્ટ કરજો. હવે મસાલો આપણે જે તૈયાર કર્યો છે અંદરનું પૂરણ એ મૂકી દેવાનું છે, અને પછી બીજી સ્લાઇસને આપણે ઉપર આ રીતે મૂકી દેવાની છે. તમારે જો ગ્રીલ કરવી હોય તો તમારે ઉપરની સાઈડ પણ બટર લગાડવું પડશે, પણ આજે આપણે ગ્રીલ કર્યા વગર જ સર્વ કરીએ છીએ, જેવી રીતે આપણને સ્ટ્રીટમાં મળે છે. તો ઉપર આપણે અહીંયા આગળ થોડો સેન્ડવિચનો મસાલો નાખવાનો છે. તમારી પાસે ન હોય તો તમે ચાટ મસાલો પણ નાખી શકો છો. એનાથી ખૂબ જ ટેસ્ટી લાગશે, એકદમ આમ ચટપટો ટેસ્ટ આવશે જ્યારે તમે સેન્ડવિચ ખાશો. અને સેન્ડવિચને કંઈક આ રીતે સર્વ કરવામાં આવે છે કે ઉપર થોડું આ રીતનું ટોમેટો કેચઅપ લગાડવામાં આવે છે, અને થોડી આપણી જે સેવ હોય છે ઝીણી ચણાના લોટની એ પણ નાખવામાં આવે છે. તો આ બધી જ વસ્તુઓ ગાર્નિશિંગ માટે છે, તમે ન કરો તો પણ ચાલે, એઝ ઇટ ઇઝ પણ સર્વ કરી શકો છો. તો તમને આજની આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં મને ચોક્કસ જણાવો. તમને જો રેસીપી પસંદ આવતી હોય, મારો વિડીયો પસંદ આવતો હોય, મારી મહેનત પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને વધુને વધુ શેર કરો. અને આવી નવી નવી રેસીપી રોજ જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો રાહ કોની જુઓ છો? ફટાફટથી બેલ આઇકન દબાવો અને ઓલના નોટિફિકેશન ઉપર ક્લિક કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.